સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધુ એક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સાથે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ પણ યોજાયો હતો। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજે વધુ એક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્યના ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સાથે જ સુરત શહેરમાં હવે કુલ પોલીસ મથકોની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે। સરકારી કામકાજ ચાલુ થાય તો એને વર્ષો લાગે પૂર્ણ થતા, પરંતુ સુરત પોલીસ અને સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને આજે એક નવો ઇતિહાસ બનાવ્યો છે। દેશનું અતિ સુંદર, સૌથી સુંદર હું તો કહું, અને ઐતિહાસિક ભૂમિ પર, ત્યાગ અને સમર્પણની ભૂમિ પર તાપી નદીના કિનારે આ પોલીસ સ્ટેશન એ માત્ર 2.5 મહિનાની અંદર તૈયાર કરવામાં આવ્યું। 2.5 મહિનામાં તૈયાર કરાયેલું આ પોલીસ સ્ટેશન એ આધુનિક પણ છે અને બધા જ અમારા પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે સારી રીતે કામ કરી શકે તે માટે વ્યવસ્થિતપણે અહીંયા તૈયારીઓ બી કરવામાં આવી। પરંતુ અશ્વિની કુમાર 2 વિષય માટે ફેમસ છે। દાતાઓ છે, તેમનો બી હું આભાર માનવા માંગુ છું, કારણ કે જનભાગીદારી સિવાય કોઈ બી વિષય ક્યારેય સારી રીતે કામગીરી થઈ નથી શકતી। હીરા અને ટેક્સટાઇલનું રક્ષક એટલે કે સુરત પોલીસ। સુરતના કાપોદ્રા અને વરાછા પોલીસ મથકના વિભાજિત વિસ્તારમાંથી નવા બનેલા અશ્વિની કુમાર પોલીસ મથક માત્ર 2.5 મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવ્યું છે। પોલીસ સ્ટેશન પરિસરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે। પોલીસ મથકના લોકાર્પણ સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જેમ અશ્વિની કુમારો દેવોના કષ્ટ દૂર કરતા હતા, તેમ આ પોલીસ સ્ટેશન પ્રજાના દુઃખ અને કષ્ટ દૂર કરવાનું માધ્યમ બનશે। તેમણે ઉમેર્યું કે આ વિસ્તારના 30 થી 35% હિસ્સાને નવા પોલીસ મથક હેઠળ આવરી લેવાતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને સામાન્ય જનતા વધુ સુરક્ષિત અનુભવશે। પણ લાયસન્સ અને હેલ્મેટનું પૂછે તો દરેક લોકોએ એને બીજી નજરથી ના જોવું જોઈએ। આ હેલ્મેટ પહેલા તમને તકલીફ પડી, મેં ગાળો બી સાંભળી, સુરત પોલીસે બી ગાળો સાંભળી। હું તો આજે કહું છું, હેલ્મેટ ના પહેરે તો એને ફૂલો જ આપો, આપણે કોઈ ફાઇનની જરૂર નથી। પરંતુ તમને કોઈને અંદાજો છે કે આ હેલ્મેટ પહેરાવવાના કારણે આ વર્ષે કેટલાયના ઘર, કેટલાયના પિતાઓ બચ્યા, કેટલાયની માતાઓ બચી, એનો કોઈને અંદાજો છે? આ 4 લોકો સોશિયલ મીડિયા પર આવીને સોશિયલ મીડિયામાં ચમકવા માટે કોઈ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર તમને હેલ્મેટની કારણે ફાઇન ભરવું પડે છે એ વિષય સમજાવવા માંડે, તમે એ વિષય માનવા માનો, એના કરતા એકવાર હેલ્મેટ પહેરીને બહાર નીકળો અને સુરક્ષામાં કેટલો વધારો થાય જેનો અંદાજો તમે પ્રાપ્ત કરો। આ વર્ષે બી જેટલા લોકો રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા ને, એમાંના 99% લોકો જે હેડ ઇન્જરીના કારણે મૃત્યુ પામ્યા ને, એ લોકો હેલ્મેટ નહીં પહેરેલી હતી એવા લોકો મૃત્યુ પામ્યા છે। આ દંડથી કોઈ બી સરકાર, કોઈ બી રાજ્ય, કોઈ બી પોલીસ સ્ટેશન કે કોઈ બી શહેર ના જ ચાલી શકે સાહેબ। પરંતુ હેલ્મેટ માટે કોઈ પ્રકારની રાજનીતિમાં તમે ક્યારેય આવતા નહીં, એવી હું 2 હાથ જોડીને વિનંતી કરું છું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હેલ્મેટ અંગે નિવેદન આપતા કહ્યું કે હેલ્મેટ દંડ માટે નહીં પરંતુ સુરક્ષા માટે છે। ગયા વર્ષે 99% મૃત્યુ હેડ ઇન્જરીના કારણે થયા છે। હેલ્મેટ બાબતે થતી રાજનીતિમાં ન આવવા હું 2 હાથ જોડી વિનંતી કરું છું। તેમણે આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે બાઇક પર સુરક્ષા એંગલ લગાવવાનું પણ સુરતીઓને સૂચન કર્યું હતું। સુરત પોલીસને વિનંતી કરું છું, ઉત્તરાયણનો સમય આવવાનો છે અને આપ સૌ લોકોને બી વિનંતી કરું છું, સૌ સામાજિક સંસ્થાઓ સાથે મળીને જે બાઇક ઉપર આગળ એંગલ ના હોય એવા બાઇકો પર એંગલ ભેટ આપીને બી લોકોને એ સ્ટીલની જે ફ્રેમ લગાડવાના કારણે આ વરાછા બ્રિજ, રિંગ રોડ બ્રિજ પરથી જે આવતા જતા લોકો હોય છે, ઘણા લોકોના આપણે કિસ્સાઓ સાંભળીએ છીએ, ઘણા માતા પિતા એમના નવયુવાન દીકરા દીકરીઓને ખોતા હોય છે। આ 10 તારીખ સુધી આપણે હજારો લોકોના બાઇક અને 2 વ્હીલર પર એ સ્ટીલની ફ્રેમ મફતમાં ભેટ આપીને બી
લોકોનું જીવન બચાવવા માટે પ્રયાસ કરીએ. અહીંયા અનેક સામાજિક લોકો બેઠા છે. નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસના વખાણ કરતા કહ્યું કે પોલીસ પ્રજા માટે સેવક છે અને ગુનેગારો માટે સિંઘમ છે. સુરત પોલીસ જે રીતે વડીલોની સેવા કરે છે, બીજી તરફ સાયબર તથા ડ્રગ્સ માફિયાઓ સામે કડક હાથે કામ લે છે અને તે એક કાબિલે તારીફ છે. પોલીસ મથકના નિર્માણમાં સહયોગ આપનાર દાતાઓનો પણ તેમને આભાર માન્યો અને કહ્યું કે જન ભાગીદારીથી કોઈ પણ કાર્ય અસંભવ નથી. આ પ્રસંગે તેમણે પોલીસ કર્મચારીઓને સરદાર સાહેબના લોખંડી વિચારો આચરણમાં ઉતારવા શીખ આપી હતી. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, વરાછાના ધારાસભ્ય અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. આજે હું મારા મિત્ર કુમારભાઈ, કાંતિકાકા અને પ્રવીણભાઈનો આભાર માનવા માંગુ છું. પોલીસ એ પ્રજા માટે સેવક છે અને ગુનેગારો માટે સિંઘમ છે. આપણી સુરત પોલીસ એ પ્રજાની સેવક બી છે અને ગુનેગારો સામે સિંઘમ બી છે. ક્યારેક મારા પોલીસ સ્ટેશનના સાથીઓ વડીલોને હાથ પકડીને ગાર્ડનમાં ફરવા લઈ જતા હોય છે, ક્યારેક વૃદ્ધાશ્રમની અંદર પોતે જમવાનું પીરસતા હોય છે અને ક્યારેક આપણી આ સિંઘમ પોલીસ અનેક ગુનેગારોની ચાલ બદલાઈ ગયેલી બી આપણે સૌએ નજરે જોઈ છે. અને જરૂર પડે તો બીજું શું શું કરે છે એ તો આપણે સૌએ દ્રશ્ય જોયા જ છે. ગુનેગારોના પગ ધ્રુજાવવામાં માહિર એવી સુરત પોલીસની આખી ટીમને અને સુરત પોલીસના કેપ્ટન એટલે અનુપમસિંહ ગેહલોત અને એમની આખી ટીમને હું અભિનંદન આપું છું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.